ભયું પર શારદા સદાય બધાયથી બારોટ ના થવા કંઠ કવિતા કુળમાં બધાયથી બારોટ ના થવા વિઘ્ન વિનાશની કમલાસની શપથ વિષ હતી હંસવાહિની માતા દેવ સુન બારોટ સમાજના મહાકવિ ચંદ બરદાઈજી જે હિન્દી ભાષાના આદિ કવિ હતા, એમણે એક દુહામાં ચંડી પાઠની ત્રણેય મહાશક્તિની પ્રાર્થના કરી. ચિંતા વિઘ્ન વિનાશની કમલાસની શકટ વિષ હતી હંસવાહિની માતા દેહુ સુન. વ્યવહારુ માણસ, આબરૂદાર માણસને મોટી ચિંતા એ હોય, કોઈને કમિટમેન્ટ આપ્યું હોય કે તમે મને 25,000 રૂપિયા આપો તો હું પહેલી તારીખે આપી દઈશ, તો એ જેનું અટક્યું ઉકેલી દે. એ વ્યવહારમાં સંન્યાસી નહીં પણ સંસારી માટે વ્યવહારમાં લક્ષ્મી, અને એ લક્ષ્મીથી આગળ એક મહાલક્ષ્મી છે. એ મહાલક્ષ્મીની પહેલી સ્તુતિ પહેલા ચરણમાં ચંદ બરદાઈજીએ. ચિંતા શેની હોય કે લજ રેખ તો જીવ રેખ, જીવની લજવીને જીવને રેખ, સાયા માગવું એટલો રેખ તો દોનો રેખ. આબરૂ હોતો જીવવું એટલે મેં એ ભાઈને જે વચન આપ્યું છે એ પૂરું પાડી શકું. એટલે હે મહાલક્ષ્મી માતાજી, કરન્સી વપરાઈ જાય, તારી કૃપા ન હોય, તારું અટક્યું છે અમારું અટક્યું હોય તો ઉકેલ છે. એટલે ચિંતા વિઘ્ન વિનાશની. પણ કેવી લક્ષ્મી? કમળના આસન ઉપર બિરાજવા. લક્ષ્મીના ઘણા પ્રકાર છે, પણ કમળના આસન ઉપર જે બિરાજે છે, જેના હાથમાંથી ખાણાણ 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 છે, એ સોનાની ગિનીઓ ખરતી હોય છે, એવા જે આપણે કમળ ઉપર બિરાજે કમલાસની, કમળનું આસન કરવા વાળી. એટલે જેને લક્ષ્મીની કૃપા થઈ જાય પછી એને પ્રોટેક્શનની જરૂર પડે. મારી પાસે કાંઈ ન હોય તો હું એમને હાથ ઉલાવતો હોયો જાઉં, પણ મારા પિતામાં 5 લાખ રૂપિયા હોય તો મને અમથી બીક લાગે. પરાશક્તિનો એક નિયમ છે, એના ભજે ને એને એના ઘરની તેલનું ટીપું કે હળી પણ ન બગડવા. તો એવા દાખલા આપણે સમાજમાં જોયા છે કે દીકરીના કરિયાવર વરિયેલા હતા અને ચોર આવ્યા, પણ ગામડામાં ખપેડો ફાડીને પડ્યા, પણ માતાજી આંધળા કરી દીધા કુળથી, પટારા સુધી પોગવા ન દીધા. ઈ કઈ મહાકાલી યુદ્ધની દેવી છે. ચિંતા વિઘ્ન વિનાશની કમલાસની શકટ વિષ હતી હમંગીય બાહનેગીય સી હાથ દુતાળીય વાગીય ડમર ડાક યતતીય ક્રોધ ભુજાઈ 18 હાથ લંબાવી આયુ જટાજુટ ગૌર મંડાણો જુટ કટાકટ બાણ અનંત તૂટન તટાતટ રૂંડ અનંત તૂટટ. એ મહાકારી છે. એ યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે એમના જેટલા આશ્રિત, એમના બાળકો, એમના ઉપાસક છે, એનું કેટલું રક્ષણ કરે કે એના ઘરનું તેલનું ટીપું ન બગડવા દે અને એની હળી પાકસની ન બગડવા દે. જેને લક્ષ્મી મળી જાય, જેને પ્રોટેક્શન મળી જાય, પછી કે ઓડે આંખ્યું આવે. પછી જીરોવા માટે શું કીધું? માતા દેહુ સુમત. સુમતિ કોણ આપે? સરસ્વતી આપે. सुमति कुमति सबके उर्वशी, जहाँ सुमति तहाँ संपत्ति नाना. જ્યાં સુમતિ છે, સારા વિચાર છે, ત્યાં વિવિધ પ્રકારની સંપત્તિ આવશે. આજની ભાષામાં રૂપિયા, કરન્સી, ડોલર, પાઉન્ડ, એને જ કરન્સી. ઉપાસનાની ભાષામાં કવિઓની સમજ પ્રમાણે તમારી સંસ્કારવતી પ્રજા જે છે એ પણ ધન છે. તમે તમારી પરંપરાના સંસ્કારને સાચવી રાખો, એ પણ એક મોટું ધન છે. માતા દેહુ સુમત. એટલે એક દુહામાં ચંદ બરદાઈજીએ, કવિવર ચંદ બરદાઈ, એમણે એક દુહામાં ચંડી પાઠની ત્રણેય દેવીઓની સ્તુતિ કરી અને એમાં માતા દેહુ સુમત એટલે ઈ કઈ દેવ? ધરી હાથ વીણા મણિ કંઠમાલા, કલાકારના દૂર કરતી કશાલા.
ધરી હાથ વીણા મણિકંઠમાલા, કલાકારના દૂર કરતી કશાલા. હંસ ઉપર તો ઈ સવારી કરે છે, મયુર ઉપર સવારી કરે છે, પણ માં તું અસાધાર સમૃદ્ધિ આપનારી, અસાધારણ સમૃદ્ધિ આપે. કારણ કે જનની જણ તો ગુણવંત જણજે, મત જણજે નકર્યા ધનવાન. એક ગુણવાન ને આંગણે પછી લાખો ખડે ધનવાન. આજની ભાષામાં કહીએ તો મોરારી બાપુ એમ કહે છે કે મારા ખીચામાં રૂપિયો નથી, પણ આમ કરીને આમ કરું ને એટલે હનુમાનની કૃપાથી વિશ્વમાં લાઈન ઊભી છે. એ ભક્તિ સાધુતાના ગુણના લીધે વિશ્વ જેની વાહે ફરે છે. પૈસા વપરાઈ જાય, સિદ્ધિ ન વપરાય. એટલે ચંદબરદાઈજી મા પાસે માગવાનું કહે છે. શું? રૂપિયા નહીં, રિદ્ધિ દે સિદ્ધિ દે, અષ્ટનવ રિદ્ધિ દે, વંશ में वृद्धि दे, बाप बानी देवी हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे. शंभुरानी तू ही दुख को दूर कर, सुख भरपूर कर, आश संपूर्ण कर, दास जानी स्वजन सो हित दे. કળયુગમાં ભાગશાળી એ છે જેને સજ્જન મિત્રો મળે છે, જેને સજ્જન સ્નેહીઓ મળે છે, જેને સમજી શકે એવું કુટુંબ મળે છે, સમજી શકે એવી પત્ની મળે છે. પત્ની મનોરમામ દેહી મનોગતા અનુસારણી, તારણી દુર્ગ સંસાર, સાગરશ્ય કુલોદ્ભવામ. માતાજીની આરાધના કરી, માતાજીની પ્રાર્થના કરી. મંગળવારે મેલડી તારા તને કોઈ કફરા ચીંધે કામ, તો એના પાહા પબાર પાડતી માતાઈ મેલડી. તમામ મંગળ નામ છે મેલડી, પરચાળી પ્રખ્યાત. અમંગળ આવશે એ તો મંગળ કરણી માત. આપણે શક્તિના ઉપાસક છીએ. આપને જે હવે પ્રશ્ન પૂછવું હોય. જેની સર્વાની સાચી હોય એ પાતારે ડૂકે નહીં. મેં અગાઉ પણ કીધું હતું કે બારોટ સમાજ તો બહુ રચના વસુંધરા છે, એમાં પરંપરાગત લોક સાહિત્યકાર. હું એને એના દાદા રૂપસંગભાઈના વખતથી અને એથી પણ પહેલાં ઘણા બધા લોક સાહિત્યકારો થઈ ગયા. તો પહેલાં તો આપણે એમનો પરિચય લઈએ. તો ભાસ્કરભાઈ પહેલાં આપણો પરિચય આપશો. રાજસ્થાનથી વિજાજી અને ઉદાજી, વિસાજી અને ઉદાજી બે ભાઈઓ ગુજરાતમાં આવે છે. એમાં એક ભાઈને એક દીકરો અને એક ભાઈને દીકરી અને મોટા ભાઈને એક દીકરી દીકરો. એ વિસાજીના વંશજો એટલે અમે વિસાજી. બે બહેનો. હમણાં મારા દીકરાનો લાંબુ ગામતરું થયું તો એક સાધુએ આખો રૂમ બંધ ભરી અને અમારી દીકરીઓ બવાનું બધાને ભેળા કરીને એને કીધું હતું કે તમે ફક્ત આ બાયું રોટલા ઘડે ખાય એ નથી, તમારે કુખેથી ચંદબરદાઈ જન્મા છે, તમારે કુખેથી કાનજી ભૂટા બારોટો જન્મા છે, તમારે કુખેથી રાજાને ભેચક કરી દે એવા ચંદબરદાઈઓ જન્મા છે. એની તમે વારસદાર દીકરીઓ છો. એટલે તમે એવરેજ નથી, કોઈ एक्स्ट्रा ऑर्डिनरी છે. उनसे मिलने का तो क्या जिगर कहिए, यहाँ खुद को मिलने के लिए जमाना चाहिए. વાત એ છે કે અમારી જે વિસાણીની જે પરંપરા છે એમાં એક વિશિષ્ટ વરદાન છે, છપાખરા ગીતો બોલવા. 84 ચારણા દેવી, 56 કોટી ચામુંડા માતા, હિંગળા જે આશાપુરા મહુમાઈ, અંબિકા કાળિકા નાગ નેચી, ડુંગર રેચી આઈ, રવેચી ચાલક નેચી, નમુસુર રાય એવી માતાજીઓને આરાધન કરવા બે. શિવ અને શક્તિના ઉપાસક છે બારોટો. પ્રતિપાળતું ગોપાળ ભોળાનાથ છો ગિરિજાપતિ, પ્રતિપાળતું ગોપાળ ભોળાનાથ છો ગિરિજાપતિ. આગળ ચંદ્રા બાળા નીલકા ઉછાળ. ઉપલેટાના ભૂરા બારોટ છે એ ગોપનાથ મહાદેવના દર્શને ગયા એટલે કીધું દાદા તમને ધતુરાના ફૂલથી માંડીને પોતાની સંપત્તિ હોય એ બધી તમારા શરણે ધરે છે બધા. તો હું તો તારો દીકરો છું, હું વાણીનો વરદાયક છું, તો હું તને શું છું, તો મારા વાણીના ફૂલડા સ્વીકારજે. છપાખરું ગીત. પ્રતિભાળો તું ગોપાળ ભોળાનાથ છો ગિરિજાપતિ, પ્રતિભાળો તું ગોપાળ ભોળાનાથ છો ગિરિજાપતિ. અહીં આગળ ચંદ્રબાળા નીલકા ઉછાળ અને ધારણ દજાકા ગેલા ઉપર પતાકા ઘૂમે બહુ દેત ગાળા વાળા જતાળા બંબાળા ભભૂતિ હાથમાં ગોળા મૃગ ચમરાળા ભજે. આવા મહા પ્રતાપી સૂર્યના વારસદારો
આપણે બારોટો પણ એક જણાએ કીધું કે નકરો ભવ્ય ભૂતકાળ બતાવતા હોય ને એને તમે પૂછો તમે કોની ગાડીના ડ્રાઈવર છો, કારણ કે ભવ્ય ભૂતકાળને વધારે ભવ્ય એ જ બતાવે છે કે જેનો વર્તમાન નબળો છે. વાત એટલી છે કે મારી પરંપરામાં ઘણા મહાપુરુષો થઈ ગયા જેને આપણી જ્ઞાતિ પણ ઓળખે છે. એક મોટું નામ એટલે મારા દાદા રૂપસિંહજી બારોટ, રૂપસિંહજી ગોવિંદજી લોંગિયા આ નામથી ઓળખાતા. 7 સ્ટેટના જેમને વરખાસન મળતા. પછી એમના જ્યેષ્ઠ પુત્ર કહલસંગ બાપુ તરવા ભવસાગરની તરણી પ્રિય નેત્ર તમારી કરું ભક્તિ, એની પણ રાવ યશ માળા નામનું પુસ્તક છપાણું નહીં પણ એમાં એમની ઘણી બધી કવિતાઓ. એનો હું વારસદાર એટલે उनसे मिलने का तो क्या जिगर कहिए, यहाँ खुद को मिलने के लिए जमाना चाहिए. પોતે આપણે શું સહી એની વાત એટલી જ છે કે આપણે માગવા વાળા નથી. પહેલી વાત એ છે કે આપણે સંસ્કૃતિનું રક્ષણ કરવા વાળા, સંસ્કૃતિને સાચવવા વાળા જ્ઞાતિ છે. કે રાજા રજવાડાને પોતાની કીર્તિ વધારવા માટે ભોજ રાજાથી માંડીને એના દરબારમાં કાલિદાસજી હતા તો એની કચેરીની રાજની શોભા કાલિદાસ હતી. એમ તમે આ વાતને ઘર ઘર સુધી પોતાની પરંપરા સનાતનતા જળવાઈ રહે એટલા માટે વ્યવસ્થા થઈ. પરમ તત્વના ઘરેથી કયો કે આઈની રીતે કયો તો વ્યક્તિના પણ બારોટો હોય અને પ્રકૃતિના પણ બારોટો. આ બહુ લોકો આપણી જ્ઞાતિના ને કદાચ નહીં ખબર હોય. પ્રકૃતિમાં તમે તો સાગરમગા બારોટો છે જે દરિયાને જ માગે અને એકવાર એ મોજ એમને આવે ને એટલે વેળ આપી જાય પછી એની પેઢી સુધી બીજી પેઢી સુધી એમને કે જવું પડે નહીં. પછી નાગમગા બારોટો છે. આ બધા ઇતિહાસો હું જે સાંભળે છે એને કહું છું કે એકવાર સમાજ શિલ્પી બારોટ અસ્મિતા નામનું પુસ્તક જે મહાપુરુષે જાતને ખડપી નાખી, જેને જાતને ઘસી નાખી સમાજ માટે, એવા સ્વર્ગસ્થ કેશુભાઈ બારોટે પોતાની જિંદગીના વર્ષોની આહુતિઓ આપી અને ગ્રંથ તૈયાર કર્યો. એનું નામ છે સમાજ શિલ્પી બારોટ અસ્મિતા. એમાં આ બધી વાતો છે. કારણ કે આજે આપણે ફેસબુકમાં છીએ, બુક ફેસમાં નથી. આપણે બુક ફેસના માણસો હતા એ ફેસબુકમાં કરી ગયા છે. આ મૃગજળ ભલા કાંઈ તરસ ના छिपावे, ભીતરની માટીને ભીંજવી શકે છે. માટે ધખતી ધરાના ધુમાડા કહે છે કે ક્યાંકથી વર્ષોને વાલમ અમને પલળવું ગમે છે, ભીંજાવવું ગમે છે અને સ્વરવ્યંજનોની માફક ભળવું ગમે છે. હવે તો વર્ષોને વાલમ અમને પલળવું ગમે છે, ભીંજાવવું ગમે છે. વાત એ છે કે આપણે જે અત્યારના પ્રવાહમાં આપણી પરંપરા એવી હતી કે વડીલો કહેતા કે બારોટ અને મા બે હરખા છે. રસોડાના મહેમાન મર્યાદાવાળી જ્ઞાતિઓ હોય તો રાણી મગા પણ બારોટ આવે અને રાણીઓ પાસે જ માગે એટલે રાણીવાસમાં ફક્ત બારોટ જઈ શકે. અને એક તેમના રાજકવિઓ જે ગઢવીઓ હતા, ગઢનું રક્ષણ કરતા, એ ત્યાં સુધી જઈ શકતા. એટલે કહેવાનો અર્થ એ કે રસોડાના મહેમાન બે જ, ત્રણ આમ તો એક છોકરાના મામા, બીજા બારોટ અને ત્રીજા એમના કવિઓ. આ આપણી બિરદ, આ આપણી અમૂલ્ય વારસો છે. અને આને જાળવવા માટે વાત મારે આ યુગની અંદર એ કરવી છે કે અહીંયા જરૂર પડે છે ને ત્યારે થોભો અને રાહ તમારી પાસે સારી વસ્તુ હશે તો એનો સમય આવશે ત્યારે એની ડિમાન્ડ આવશે. તમે માલને ઇકોનોમિકલની વ્યવસાયની રીતે તમે તમારો માલ બજારમાં વેચવા જાઓ એટલે ધૂળના ભાવે માગે કે નોય, પણ એની ડિમાન્ડ ઊભી થાય ને
કે 99 પૈસામાં ન લેતા હોય ને એ 99 રૂપિયા 99 પૈસે લઈ લે. પણ ડિમાન્ડ અને ડિમાન્ડ ત્યારે જ ઊભી થાય, તપ કરવું પડે છે, ગાડી તપાવવી પડે છે. વેપારી છે એ ગ્રાહક નો આવે તો આંટા મારવા ન વયો જાય. એ જે બેઠો હોય છે ને, તમે અબજો રૂપિયા ખર્ચીને મોલ બનાવી શકો, તમે લાફા મારીને કસ્ટમર ન લાવી શકો. કસ્ટમર તો તમને જેને તમે ધૂપ દીવા કરતા હોય ને એ આવડખોડ લગાવી આવી મોગલ મચરાળી માતી આવી મેલડી જાગ જ્વાળા મા ઢાળી અંબે કર્નલ ગાય આવી બોચર બરદાળી આલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરત છબી નવલખ શકત 84 ચારણા દેવિયા આઠે આવજો. હવે સેવક કાજ સુધારણા, સેવકના અટક્યા હોય એ ઉકેલે એવી માતાજી ગુને નદીએ ઘૂઘવે ધર ડુંગરની ધાર એવા થાનક ઠારો ઠારી ખલક આખામાં ખોડલી ડાક ગરજે ઘનઘોર શોર થડકે બ્રહ્માંડ ઠોર ગેબી ઘોર માની નોબત વાગે તો ધણાના ત્રંબાળ ઢોલ ઝાલરને શંખ જોડ કરતી ખોડલ કિલોળ દેવળ ગાજે બોલે અમૃતના બોલ આશીષ દેતી એ મોલ અંતર્યામી ઈ ખોડલ ભગવતી આજ કરવા ભક્તોના કાજ પ્રગતિ ગરીબે નવાજ માટેલ વાળી ને માડી પ્રગતિ ગરીબે નવાજ માટેલ વાળી. બારોટ અને માં બી સરખા એટલે છે કે આર્થિક માનસિક જેટલો નબળો દીકરો હોય એની ભેળી માં રહે. બારોટનું પણ એવું છે કે જે આર્થિક ઓછો સંપન્ન હોય એ જજમાનને ત્યાં જઈ અને વહેલો એના ફળીએ જાય. મોરારી બાપુએ કવિ કાનને જે એવોર્ડ મળવાનો છે અમદેશ દેહરી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, બાપુએ એમને પૂછેલું કે આ ક્યારે લખાણી? તો મારા યજમાન છે, મારા મુંબઈમાં મહારાષ્ટ્રમાં રહેતા હતા ને એને ગોતતા ગોતતા બાઈએ સરભરા જ્યારે કરી ત્યારે આ કવિતા લખાણી. કહેવાનો કવિ ગુણનો ગ્રાહક છે. કવિ ગુણ ભાળે પછી રહી ન શકે. કવિએ પ્રકૃતિના ગુણગાન ગાયા. આ ફોટા અને મૂર્તિ તો હવે આવી, પણ ઈ જગદંબા કેવી છે? તો ગુણ કથું હું ગાગડિયાની મેર કરી જે મામડિયાની તટ હિરણ રે વાસ તિહારો ધરો ગાજે જ્યાં એક જ ધારો અને ઝરણામાં જણકાર કરે તું નિરમા ઘેરા નાદ કરે તું લાલ ગુલાબી વેલ લતા તું ફોરમમાં ફાગણીઓ તું છો કેહુડાની કળીઓ તું છો પીળો પટ આવળીઓ તું છો. આ બધું પ્રકૃતિનું વર્ણન છે. આ અમે તો સદભાવથી માં તને ત્રિશુળમાં કે એક નાના ફળામાં બેહારી દીધેલી છે ને, ઈ પરતાપે પૂરી નિર્મળ નૂરી સતવત સૂરી સત્સાઈ દાળિમ કર દૂરી ક્રોધ કરૂરી બળ ભરપૂરી તુંબાઈ ભંજણ દુખ ભૂરી ગંજ ગરૂરી અને રખણ સમૂરી રઢિયાળી અખા ધરવાળી દેવદા ઢાળી જય મોગલમાં મછરાળીમાં જય મોગલમાં મછરાળી ઓપતું યારમ તેજ અપારમ સોળ સિંગારમ યંગ સજે ચૂડી કર ધારમ હિંડળ હારમ અને ભાવ સુધારમ ચંદ ભજે સિરપે જરી તારમ લોબડી સારમ લખનઉ લારમ લટકાળી અખા ધરવાળી દેવદા ઢાળી જય મોગલમાં મછરાળીમાં જય મોગલમાં મછરાળી તું જય મોગલમાં મછરાળીજી. માં ગના મેટણી અમારા કાંઈ ગના જાણતા અજાણતા થયા હોય તો તને મસ્તક નમાવીએ એટલે માં છોરુના ગનાની સામે જોઈશ નહીં, કારણ કે માં અમ અપરાધો ભૂલી જાજે અને આ સ્થાનકમાંથી બેઠી થાજે. તને જે અમે ધૂપ દીવા કર્યા છે, તને જે ભજી છે માં, અમે તારી પાસે ન આવીએ તો કોની પાસે આવીએ? એટલે શંકરાચાર્યજી પણ કહે છે વિવાદે વિષાદે પ્રવાસે પ્રમાદે જને ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય સદા મામ પ્રપાહિમ ગતિસ્વમ ગતિસ્વમ તમે કાં ભવાની. બારોટોને યજમાનોનું ગૌરવ રહેતું અને યજમાનોને બારોટોનું ગૌરવ રહેતું. એને આગળના એક પૂર્વ સૂર્ય ગંગ કવિ થઈ ગયા અને એ નવરત્નો જે હતા અકબરની કચેરીના, એનો એક રત્ન હતા. ગંગ તરંગ પ્રવાહ ચલે પછી ઓરકો નીર પીયો ને પીયો, જાકે હૃદય રઘુનાથ બસે પછી ઓરકો નામ લિયો ને લિયો. કહે કવિ ગંગ સુનો શાહ અકબર. આ અકબરને કહેવા વાળા એને કવિઓના હવેલીમાં ઉતરતા નહીં, પણ દિલ્હીમાં એક નદી કિનારે એક સામાન્ય ઘર હતું ને ત્યાં ઉતારો રહેતો. અહીંયા કેમ ઉતરો છો? આ તો મારી માથે સરસ્વતીના જરા હાથ છે એટલે મારી કવિતા મારી વાણી કાવ્ય તત્વને તમે સન્માન આપો છો.
પણ અમારા છોકરાઓ છે ને એ ખંભે છે એ ચોપડો લઈને જાય એમને પૂર્વજોના વંશનો, અને ત્યાં જઈ અને એ એમની વંશાવળી ગાવા બેસે ને પછી એને બોલતા ન આવડતું હોય, બેહતા ન આવડતું હોય ને તોય એના માટે ધડકલા પાથરી દે ને એ અમારા યજમાનો છે. એટલી ડોશીના ઘરે ઉતરું છું. અને એ કાનજી ગુટા બારોટને દિલ્હીની અંદર જે દિવસે સન્માન મળ્યું ત્યારે બીજા દિવસે રાષ્ટ્રપતિને સાંભળવાનો કાર્યક્રમ જે હતો એમાં રોકાવાનું કીધું. તે દિવસે એમને ના પાડી દીધી. રતુભાઈ અદાણીને કીધું કે હું રાષ્ટ્રપતિની સામે વાર્તા માંડવા નહીં રોકાવ. તો કાં તે મારો રાષ્ટ્રપતિ તો બરોડામાં મેયર છે ને એ મારો યજમાન છે, એના દીકરાના નામ માંડવાના છે. આ પરંપરા બારોટોની અને યજમાનોની રહેતી હતી. વાત મારી એ છે કે આ તપની દુનિયા છે. ભારતની જિંદગી છે એ તપની છે. એ માતૃશક્તિઓને નમન કરીએ છીએ કે 3-3 મહિને બારોટ ઘરે આવે, ત્યાંથી મની ઓર્ડર કરે ન હોય તોય તે પોતે છે એ કોઈ પણ રીતે આંગણાની આબરૂને હાંચવીને બેહે, ઘરની પરંપરાને હાંચવીને બેહે. એટલી જે માતૃશક્તિઓ આપણી હતી એને આવા મહાન રત્નો આપ્યા છે. એ સમાજના આપણે વારસદાર છીએ. એટલે સૌથી પહેલી વાત એ છે કે આપણે માગણ નથી, અને માગે ને એને મળે નહીં. રામાયણમાં લખ્યું છે કે વ્યસની ધની ચહમાન ભિખારી. વ્યસનીને બેંકમાં પૈસા હોય એવું બહુ બને નહીં, ખાતું હોય પણ જીરો હોય. અને ભિખારીને માન ન મળે. ભિખારીને માન મળે, માન સન્માન તો એને મળે કે જેને કાંઈ વો શાહો કા શાહ હે જિनको કશું ન ચાહીએ વો શાહો કા શાહ. જેને કાંઈ જોતું નથી પણ તમે સમજો કે મારે આને આપવું પડે તો એ લેવાના અધિકારી એટલે બારોટો છે. અને આની નાની વાત એટલી કરી દઉં કે એની શું મજા હોય છે, એનું કેટલું ગૌરવ હોય છે. તો આજની ભાષામાં આટલા અમર છે. 2 દેવ કળજુગની સરકાર છે આ. એક પીરો કે પીર રામદેવ. પશ્ચિમના પીરને પ્રેમથી પુકારો તો કુંવર અજમલ તણો કામ કરશે. એક રામદેવ પીર. શું કામ છેવાડા સુધી ગયા. રાજરાણીઓ કુંવરીઓ ઓછી હતી તે દાલીબાઈને જીભની મેલમાં ના, જ્યાં કોઈ ન પહોંચે ને ત્યાં જે પહોંચે ને એ વિશિષ્ટ અને ઈશ્વરી દત્ત શક્તિઓ અવતાર ધરીને આવે છે. મોરારી બાપુને આટલી ફેસિલિટીની વચ્ચે ભિક્ષા લેવા એટલા માટે વહી જાય છે કે હું માર્ગી સાધુ છે એ ન ભૂલાય. એમ આપણને કોઈ આપે તો એમાં 11 ભેળવી અને સારા કામમાં આપવાની ભાવના રાખો. તો અહીંયા જયસી રહી જીનકી ભાવના, જેવી ભાવના રાખો એવું ઈશ્વર આપવા માટે બંધાયેલો છે. એ પરંપરાની આજના યુગની અંદર આપણે કામ એટલું જ કરવાનું છે કે આપણી જ્ઞાતિઓ વૈવંશા બારોટ તરીકે જે છે એને હું જાહેરમાં બોલું છું કે આની અનિવાર્યતા જો જે સમજાણી હોય એને કહું છું, ન સમજાણી હોય એને કહું છું કે આપણો સનાતન ધર્મ છે એને યજ્ઞની અંદર બારોટોએ આહુતિ આપી. કઈ રીતે કે RSS નામની એક સંસ્થા ચાલે છે અને એમાં એક અભિયાન ચાલેલું. અને એમાં જે સત્તાધીશોએ પોતાના સત્તાના જોરે ધર્મ પરિવર્તન કરાવેલું, મોઢામાં થૂકી જાતા આ લોક સમાજ જાણે છે. અને એને બારોટોએ ઘરે ઘરે જઈને કીધું તમારી 11મી પેઢીએ તો તમે હિન્દુના દીકરા છો. પોતાના પરિયા તણા જેને પગમાં નેવળ ના હોય એવા કળ હીણા નરકો એને કઉ ઠપકો કલ્યાણમલ. અને કુળની કીરત સાંભળી અને જેને મનમાં ના આવે મોજ એને જાણવા વનના રોજ એમ હાચું હોરઠીઓ ભણે. પોતાના કુળની, પોતાની પરંપરાની, પોતાના પૂર્વજોની, પોતાના રાષ્ટ્રની વાત આવે અને રોવાળા છે ફરકવા ન મળે ને અંદરથી મોજના હિલોળા જો ન છૂટવા મળે ને તો એ પશુ સમાન છે. કારણ કે પશુ પણ બિન નામના સંગીતથી રાજી થઈ જાય છે. તો આપણે તો મનુષ્ય છીએ એટલે મનુષ્યના ઉત્તમ ગુણોને જાગૃત કરવાનું, પરિવારના ગુણોને જાગૃત કરવાનું ભૂલી ગયા હોય કે તમે કોણ હતા તો એનો અરીસો દેખાડવાનો, તમે ક્યાં છો એનો અરીસો બતાવવાનો, આપણે ક્યાં છીએ એ આપણે વિચારવાનું.
એટલે બોલવા વાળા તે અને સાંભળવા વાળા, કારણ કે કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતીદાર. એટલે મારી એક આપણા સમાજને કરબદ્ધ પ્રાર્થના છે કે આ પરંપરાને જો જીવંત રાખી હોય તો શું પરિણામ આવે, તો આજના યુગમાં સનાતન બચાવો એવો એક અંદરનો અલૌકિક નારો છે, જેની વિશ્વ શાંતિની કથા પૂજ્ય મોરારી બાપુની દિલ્હીમાં હમણાં એક જૈનાચાર્યજીના મુખ્ય વડપણા નીચે અને ભારતના 14મા રાષ્ટ્રપતિ કોવિંદ રામનાથજી જેમના અધ્યક્ષ સ્થાને જે કથા બેસાડી, એની વાત એ છે કે શાંતિનો સંદેશ વિશ્વને તમે આપો. યુદ્ધ અને સાધનથી શાંતિ નહીં મળે. યુદ્ધ અને સાધનથી શાંતિ ન મળે. સાધન તમને તમારા ઘર સુધી અથવા તો તમારા બેડરૂમ સુધી તમે મોંઘી ગાડીને લઈ જઈ શકો. તમે બેડરૂમમાં કાર નો લઈ જઈ શકો. ત્યાં એના માટે તો કોકનું કાળજું ઠાવ્યું હોય ને એને તે નિરાતે ઊંઘ આવે છે. વાત એટલી જ છે કે એનું પરિણામ એ આવ્યું, હજારો કુટુંબો જે વિધર્મી થઈ ગયા હતા એને સ્વધર્મમાં પાછા લાવવાનું કામ આ વંશાવળીના વાહકો, આ બારોટો, વૈવંચા બારોટોના પ્રયાસથી એક સનાતનનું મોટું કાર્ય થઈ શક્યું છે. એ કાર્યને જો આપણે કરવું હોય તો આપણી પણ કાંઈ ફરજ ખરી, તો કે જેટલા આપણા જ્ઞાતિના વિદ્વાનો જે છે, જે લેંગ્વેજ, જે કોળવડ ભાષા છે એને નવી પેઢીને સમજાવે. હું એમ કહું છું કે યુગ પ્રમાણે રહીમ ખાનખાનાએ કીધેલું છે કે સમય સાથે જે વ્યક્તિ કે સમાજ નથી ચાલતો, એ સમય કોઈની રાહ નથી જોતો, સમય નીકળી જાય છે, ઓલા નાન્યા ઊભા રહી જાય છે. એટલે સમયની ડિમાન્ડ એ છે કે આપણે આપણા વહીઓ જેટલી છે, જેટલા ચોપડાઓ છે, એની ભાષા, એની લેંગ્વેજ એ નવી પેઢીને આપણે શીખવાડીએ. કારણ કે હવે બહુ મોડું કરવાની જરૂર નથી. હવે સમય પાકતો જાય છે. બધી વસ્તુ છે ને એ તાત્કાલિકમાં ન હોય. સરકારની 5 વર્ષીય ને 10 વર્ષીય યોજના હોય છે. એમ પરમ તત્વના કાર્ય માટે તે વીરડો ઉલેચે આવે વધુ ઉલેચા વીણની આવી નાવે. હજારા હાથથી લાભ આપે હરી, પછી નરાદો હાથથી ખોટ ના આવે. ઈ આપે ઈ સારી સંતતિ આપે. નકરી સંપત્તિથી નથી મળતું. સંપત્તિ વાળાને તો ઊંઘે નથી આવતી. કારણ કે જેનામાં દાતારી, માનવતા, મહાનતાના ગુણો પરિવારના જઈને આપણે કહેવાનો એક નાનો પ્રસંગ કહીને આપણી વાતને પૂરી કરી દઉં કે શું મહત્વ છે. કે એક ચિત્ર આવે છે ફોટામાં, એક દીકરો છે એ મા બાપને કાવડમાં ફેરવે લઈ અને બધી યાત્રાઓ કરાવે છે. એનું નામ છે શ્રવણ. અને એનો ફોટો હું તમે જો જોઈ જાય તો આપણે એને નમન કરીએ છીએ, આદર કરીએ છીએ. શું કામ? કે આ દેશનું સૂત્ર છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. તો એ તો એક શ્રવણે એના મા બાપને ફેરવ્યા અને એને જગતને બતાવી દીધું કે ફક્ત આ સિનિયર સિટીઝન છે એ વસ્તી ગણતરી માટે છે. તમારા માટે તો ભગવાન છે. તમે ઠેકડો મારી નાઈ નથી આવ્યા. જય જય વીન વારાહ કમટ નર હરિબલે વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બુદ્ધ કલકી વ્યાસ પૃથુ હરિહંસ મનંતર યજ્ઞ મૃત્યુ હયગ્રીવ ધ્રુવ વર્ધન ધનંતર બદ્રીપતિ સંકાદિક કરુણા કરે 24 રૂપ લીલા રુચિર અગ્રદાસ ઉદ્ધરે 24 અવતાર થયા. ગામડામાં છોકરું ભરાઈ જાય તો એની માં કોઈ એવી માનતા નથી માનતી કે હે કાશબાદેવ, આ મારો દીકરો છે એ ભરાઈ ગયો છે એટલે એને જો આમનામ હાજુ થઈ જાય છે અને ડાક્ટરને રળાવો નહીં પડે તો હું તમને હવાશેરની લાપસી કરીશ. એવું કાશબાને માનતા નથી કરતા. પણ મળીને હરને માં તેથી પરમેહર પશુ રહ્યા પછી જાયો જહોદા તણો. એ તો કાન કહેવાનો કાગડા. એને માનું ઉદર મળ્યું છે એવી માતાઓ છે. એની કુખેથી જેને જન્મ લયા છે એટલા રામ કૃષ્ણ એના મંદિર બંધાણા છે. એવી માતૃશક્તિ અને શિવ અને શક્તિની આપણી જ્ઞાતિ ઉપાસક છે. વાત મારે એટલી જ કરવી છે કે સમાજ છે એ વ્યક્તિથી માંડીને સમાજ, રાષ્ટ્ર એ કાં ઓવર જતો હોય છે કાં લોવર જતો હોય છે. એને બેલેન્સ કરવાનું કાર્ય છે એ વૈવંચા બારોટોએ કર્યું છે. અત્યાર સુધી હનુમાનજી મહારાજને પણ એમ કહેવામાં આવ્યું તો સામાન્ય વાનર નથી.
તે અંજનીનું ધાવણ ધાવ્યો છો અંજની સુતી અભિરામ રામ કો દાસ રટુ મેં હટુ ન હનવો જતી જપન મેં જીવન જંગ મેં બરમાંગુ બજરંગ રાખી હો આપ હી રંગ મેં ગિરિશુંગ ધર્યો જુ ગરુડ બિન ત્યો મંબાહ ગ્રહી રહો અલગારી દાન કે અંતણી હે હનુમાનજી અંજનીના ધાવણની એવી તાકાત છે કે પવન નંદ પ્રચંડ જીતદાર ઉખલ જંગી અજર અમર રણભંગ વજર આયુધ બજરંગી ऋण बलवंतारु परम संता प्रतिपाला तुझ भुजा हरितणा त्रहक बाजे त्रंबाला दहिवाण रुद्र एकादशा कपिराव धीर कवि मंच कहे जयति मारुति जन हे मारुति हे पवनना पुत्र हे अंजनीना कुख जन्मेला अंजनीનું ધાવણની તાકાત એ બધી છે કે બાજે ત્રંબાળા જોરાળા જુદ હુકલે કપિંદા વાળા એ લંકાના રણાંગણમાં જે રામના વિજયના ડંકા વગાડ્યા એના જે નગારા વિજયના વગાડ્યા ને એમાં રામ તો હાલે નહીં ચાલે નહીં બોલે નહીં ઈશ્વર છે મોટો માણસો એ બધા કામ ન કરે એ એના પ્યુનને કે માણસને કે આસિસ્ટન્ટને કે મેનેજરને કે એમ સેવાની દુનિયાના ગળે મંડાવા વાળા હનુમાન રામની આજ વિજયના ડંકા જો લંકામાં ફરકાણા હોય તો તુજ ભુજા હરી તણા ત્રહક બાજે ત્રંબાલા ઈ એને કહેવું પડતું તું કે તું આ છો તું સામાન્ય વાનર નથી એમ માણસને પણ કહેવું પડે છે તારી પેઢીનામાં સાંભળ તારા દેવસ્થાનાને ઓળખ તારા વીર પુરુષો તારા દાતાર પુરુષો ગામડામાં જાત્રા કરીને આવતા ને તોય તે લખાવતા આજની ભાષામાં શું તમે કુનુ મનાલી કેટલી વાર ગયા છો એ બારોટના ચોપડે નહીં લખાય હનીમૂનમાં ક્યાં ગયા છો એ નહીં લખાય એક લોભિયો કે એનો મિત્ર મળ્યો કે હનીમૂનમાં ક્યાં ગયા ગયો કે એક પછી બહુ ખર્ચો થતો હતો હું એકલો જઈએ એની વાતો નથી રહેતી વાત મારે એટલી જ કરવાની છે છેલ્લે કે આ બધી વાતો આપણી નવી પેઢી ફક્ત બારોટના ખોરડે જન્મ થયો છે ફક્ત આપણી માતાઓના તપના પ્રતાપે આવા મહાપુરુષો ધરતી ઉપર આવ્યા છે રામને નોતરું દેવા બનો કોઈ કૌશલ્યા પસીતાને સાધના કરશો જાનકી રામની છાયા એટલે નવી પેઢીને કહી છે કે માગવું નહીં તમે વ્યવસાય કરતા હો તો એને રીઝવીને લેતા કારણ કે પોરબંદરના રાજાના ત્યાં નામ માનવા ગયા બારોટજી એટલે દીવાનને પૂછ્યું કે કવિરાજને શું શીખ કરાવશું એટલે બારોટજીએ બહુ સારી વાત કરી કે તારે એને પૂછવાનું હોય કે એને તને પૂછવાનું તુંથી ભાવા તણા જો મું કાંઈ ઓછું અપાય તો હરગમાં હરમાય ઓલો બજરંગ બરડાના ધણી મું તુંથી ભાવા તણા મું કાંઈ ઓછું અપાય હે ભાવસિંહજી જેઠવાના દીકરા તારાથી મને કાંઈ જો ઓછું અપાશે ને તારી લાયકાત કરતા તો અષ્ટસિદ્ધિ નવનિધિનો દાતા છે એ શરમાઈ મોઢું ફેરવી દેશે મારા કુળમાં આવો જન્મ કે મારી પાસે અષ્ટસિદ્ધિ નવનિધિ છે તો એને મેં એની પુણ્યની પાળવી લીધે રાજ આપ્યું છે તો દેવું હોય ને ત્યાં હેડથી ન ચલાય હાર્ટથી ચલાય બેન દીકરી રાખડી બાંધવા આવે ને ત્યારે 25 ની રાખડી 50 રિક્ષાના 25 નાખો એટલે પૂરું એમ ન હોય એ તો કાશી ખેતર છે એક કણ વાવો અને ડુંડું ઉગી જાય એવું છે સત્કર્મ છે એનું કરવા જેવું તો આ સમયની અંદર આપણે એવી મહાન પરંપરાના વાહકો છીએ કે જેથી કરીને આપણે એટલું જ યાદ રાખવાનું છે કારણ કે કલિયુગ સંઘે શક્તિ બધા વાળા મેકી અને એક થવાની જરૂર છે કારણ કે આ તમને ઉત્તમ દાખલો આથી બીજો હું કેવો આપી શકું કે તમે જંગલમાં નીકળો ધારીથી ઉલ્કા અને સિંહ સામો મળે ને તો સિંહને અગ્નિનું તાપણું દેખાડે તો ભાગી જાય એને રંજાડો નહીં તો એ કાંઈ ન કરે પછી દીપડો હોય વરુ હોય એને તમે પથ્થર લઈને મારો વરવું તો એ પણ ભાગી જાય પણ ઈનો એ પથ્થરો લઈ અને સંગઠિત મધમાખીના પૂડામાં નાખવા જાવ ને તો ઈ નો ભાગે આપણે ભાગવું જોઈએ જો માખી સંગઠિત હોય અને એટલો પાવર જો દેખાડી શકતી હોય તો આવી મહાન માતાઓ શક્તિઓના આપણે સંતાન છીએ એટલે આપણે ઉપાસના કરીએ આપણે માને જે કાંઈ આપણી વાત હોય એ કહીએ એટલે શંકરાચાર્યજીના છેલ્લા સ્તોત્રથી મારી વાતને હું પૂરી કરું છું વિવાદે વિષાદે પ્રવાસે પ્રમાદે જલે ચાંદલે પર્વતે શત્રુ મધ્યે
અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહિમ ગતિસ્વમ ગતિસ્વમ તમે કા ભવાની. યુવાનીમાં જોયેલા પિક્ચરો ભૂલી જવાશે, પણ દાદા દાદીએ વાર્તા કરેલી હોય, આપણી બેને આપણને કાનમાં વાર્તા સંભળાવી હોય, હાલરડા સંભળાવ્યા હોય, એ આજે આપણને યાદ છે. કારણ કે ત્યારે આપણું ગ્રાસ્પિંગ પાવર છે ને, આજે માતા પિતાઓ છે એ ચેનલોમાં રચ્યા પચ્યા રહેતા હોય તો ગમે એ વેશમાં રહી, ગમે એ દેશમાં રહી, પણ આપણે બારોટના દીકરા છીએ, આપણે રાવજીના દીકરા છીએ. રાવનો અર્થ થાય છે સબળ. આપણે નિર્બળ નથી, આપણે ભિખારી નથી, આપણે માગવા વાળા નથી. લાયકાત કેળવી લેવાની જરૂર છે ને એટલે રામાયણમાં તુલસીદાસજી લખે છે, સિમિટી સિમિટી જર ભરહી તલાવા જીમી સજ્જન પર સદગુણ આવા. મારા પરિચયમાં એમણે જે વાત કરી હતી, તો મારે શું કામ એવું કહેવું જોઈએ કે મને કેન્દ્ર સરકારની નોકરી ફક્ત માતાજીની પ્રાર્થનાથી જ મળી. મારા બાપુના નામે 111 વીઘા જમીન છે. મહુવા તાલુકાનું લોંગિયા ગામમાં મારા બાપુજીના નામનો દસ્તાવેજ હતો. મારી અહીં અવતરણ થયું એટલે મારા બાપુનો ખાતાવહીમાંથી નામ ગયું અને મારી છઠ્ઠી થઈ. એટલો ભાગશાળી છું, પણ સંકટભરી જિંદગીથી હારનારો હું નથી. દરિયો ડુબાડી દે મને એવો કિનારો હું નથી. અંજવાળવા છે કંઈક અંધાર ઘેરા પંથો, આમ ચમકી અને ખરી પડું એવો સિતારો હું નથી. એટલે ઉનસે મિલને કા તો ક્યાં જીગર કહીએ, यहाँ खुद को मिलने के लिए जमाना चाहिए. કરી બિનતીઓ બંદીજન, સન્મુખ રહ્યો સુજાન. પ્રગટ અંબિકા મુખ કહ્યો માગ માગ ચંદ વરદાન. નમો અંબિકા ઉમા અર્ધજાંગ અજાંગ અર્પણા. નમો ગૌરી ગિરી સુતાંગ આશપૂર્ણા અન્નપૂર્ણા. નમો ભીડ ભંજની ભવા ભગવતી ભવાની. નમો દયા સાગરી દેવી દુર્ગા મહાદાની. દુઃખદમની સિદ્ધેશ્વરી શંકરી કૃપા શીઘ્ર મમ પર કરો કે શિવ પ્રિયા હું શંકર દાસ કે દુરિત રોગ દારિદ હરો. ઈ માતાજીએ જ્વાળામુખીએ શું કામ જ્વાળામુખીની પ્રાર્થના કરી કે જીભ માની જ્યાં પડેલી. રામાયણને સાંભળી છે એને ખબર છે સતીની જીભ જ્યાં પડી ભવાની. આપણે જીભ, આપણું બળ ક્યાં? જીભ. મારી પ્રોપર્ટી હું આ નદીઓ અને એમાં હું કૃપા કરે એનો હું તમારી સામે દાખલો છું. 25 વર્ષથી મને આ ચોકઠા છે. ચોકઠા 1.5 લાખના ફીટ નથી બેઠા એ મને ખબર છે, પણ એને ખબર છે કે મારા દીકરાનો રોટલો છે ને. એટલે જણાન જંજર જમંક ઠણન રેગ ઠમંક ઘનન ઘુઘર ગમંક રૂમક જુમક બાજે તો થગડદા ઈ થંગ થંગ દ્રગડદા ઉપંગ ચંગ દ્રગડદા ઈ બાજે તો દીદી કટકટ દોબ દોબ દીદી કટકટ દોબ દોબ. ગમે એટલી અઘરી કવિતાઓ બોલો પણ ક્યાંય શબ્દ નથી તૂટવા દેતી. એ માતાજીની કૃપા છે. જણન જણન ખણન પદ જાંજર ગોમ ધણન ગણન ગઈણે તણન પદ તંત થણન ટંકારો રણન સુર ગણન રહીને ત્રહ ત્રહ યતિ ટણન ગણન બજ ત્રાસા રમણ ભ્રમણ ભ્રમણ ભમે ગળરવ પટ ઘરર ફરર પટ ઘોઘર રંગભર સુંદર શ્યામ રમે. હંસા બાહીની જગ કહે અચરજ એ જ અપાર. તું રહે કવિ રસના પરે તો હંસ ચડે કીડવાર. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા. શ્રદ્ધાના બળેથી જીવવા વાળી આપણી કોમ છે. શ્રદ્ધાની સાથે પુરુષાર્થ જ્યારે ભળે છે ને એનું પરિણામ આપે છે. કારણ કે માણસે 3 વસ્તુ યાદ રાખવી જેવી આપણા સનાતન ધર્મના ભગવાન ભોળાનાથે કીધેલી વાત છે. જે દિવસે યજ્ઞ પૂરા નહોતા કરવા દેતા ઋષિઓના, ત્યારે બધા ગયા શિવજી પાસે અને કીધું કે આ અમને સત્કાર્ય નથી કરવા દેતા, એટલે કીધું પુરુષાર્થ કરો. બધું બીજા માથે ઢોળી નહીં દેવાનું, તમે પુરુષાર્થ કરો તો પરિણામ મળે. પણ કે પુરુષાર્થમાં તો ઈવડા 72 કરોડ ને અમે 33 કરોડ, આમાં અમારી કે અલ્પસંખ્યા, અમે એને બાધે કેવી રીતે પહોંચીએ? તો એ કે તો પુરુષાર્થ ન કરી શકો એમ ન જીતાય ને. તો ના, તે તો પ્રાર્થના કરો. એ તો કરી શકાય ને. આમ કહેશે કે માણસ એટલો બીજી છે, કામ નથી, ટાઈમ નથી. એક સચ્ચિદાનંદ દંતાલી વાળાનું વાક્ય બહુ સરસ છે. જ્યાં હેડથી ચાલવું જોઈએ ત્યાં માણસ હાર્ટથી ચાલવા મળ્યો. જ્યાં હાર્ટથી ચાલવાનું છે ત્યાં હેડથી ચાલવા મળ્યો. એ ફક્ત પ્રાર્થનાને ઓળખે છે. શરણાગત દિનાર પરિત્રાણ પરાયણે સર્વશાર્થી હરે દેવી
નારાયણી નમસ્તુતે. એટલે આપણે બારોટના દીકરા છે, આપણું બળ છે, એ જીવ છે, આપણે સરસ્વતીના સંતાન છે. અને એટલે કહું છું કે પુણ્યની પાળ હોય એમને સત્તા સંપત્તિ ને લક્ષ્મી મળે છે, પણ એના સીમાડા છે. તમારે અહીંથી ઇન્ટરનેશનલ કક્ષાએ પ્રોગ્રામ કરવા મારે જવું હોય તો મારે થોમસ કુકમાં મુંબઈથી એ બનીને ટ્રાન્સફર કરી અને $10 લેવા પડે, બરોબર છે. પણ હું $10 લઈને જાઉં અને માતાજીની કૃપા ભેળી હોય અને કાર્યક્રમ કરવા બેહું ને એટલે પોટ પર પાંખું ભરીને આવે ને એટલા રૂપિયા લઈને પાછા આવું. એટલે છેલ્લે કવિ એમ કહે છે કે જનની જણતો ગુણવંત જણજે, મત જણજે નકર્યા ધનવાન, એક ગુણવાન ને આંગણે લાખો ખરે ધનવાન. એટલે આપણે માગવા વાળા નહીં, પણ આપણી ડિમાન્ડ વધે એના માટે આપણે આપણી લેંગ્વેજ નવી પેઢીને શીખવીએ. આપણે સંજય કોણ હતા એની સમજાવીએ, ચંદ બારોટ કોણ હતા, ગમ કવિ કોણ હતા, નજીકના જે આપણા પૂર્વ સૂર્યો થઈ ગયા, કાનજી ભૂટા બારોટ કોણ હતા, કવિ કાન કોણ હતા, કવિ કનુભાઈ બારોટ કોણ હતા, કહરચંદ બારોટ કોણ હતા, રૂપસંગ બારોટ કોણ હતા, જેમને બારોટોના પોતાના પરિવારના વંશના પૂર્વ સૂર્યોની વાર્તાઓ હવે ઘરે સંભળાવવાનો વખત આવી ગયો છે. આપણે બીજાને તો ઘણું બધું સંભળાયું, પણ આપણે પણ અંદરથી જાગૃત થઈ. દુનિયા કોઈની સુધરતી નથી. એટલે એક જણો રવિન્દ્રનાથ ટાગોરજી પાસે આવ્યો, કીધું કે હું સૂર્યનો અને પ્રકાશનો ઉપાસક છું, આ તો અંધારું થઈ ગયું, હવે મારે શું કરવું, મારેથી હવે જીવાશે નહીં. ટાગોરજીએ બહુ સારી વાત કરી કે બેટા, આપણે નવો સૂર્ય ન ઉગાડી શકીએ તો કાંઈ નહીં, પણ આપણે આપણા ઝૂંપડામાં તો દીવો કરી શકીએ. અને તારી પ્રેરણા લઈને ગામ આખું જો દીવો કરવા મળશે ને તો અંધારું તમારા ઘરે નહીં આવે. ઓરડો ભરીને અંધારું હોય ને એને હટાવવા માટે ઓરડો ભરીને દીવા નથી કરવા પડતા. આપણે એકાદાય જો જાગી જઈએ ને અને આપણા ઘરેથી આપણે સ્તુતિઓ શરૂ કરીએ, આપણી પરંપરાની વાતો શરૂ કરીએ, આપણી પાસે જે નોલેજ છે આપણી પરંપરાનું એ આપણા વારસદારોને આપણે આપીએ અને ફરી પાછા આપણે દેવ દુનિયા ગણે છે એવા દેવી ગુણ સંપન્ન થઈ એવી માતાજીને પ્રાર્થના કરીએ. રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ રિદ્ધિ દે, વંશને વૃદ્ધિ દે, બાપબાની દેવી હૃદયને જ્ઞાન દે, ચિત્ત में ध्यान दे, अभय वरदान दे, शंभुरानी तो ही दुख को दूर कर, सुख भरपूर कर, आश संपूर्ण कर, दास जानी स्वजन સો હિત દે, કુટુંબ સો પ્રીત દે, જંગ में જીત દે માં ભવાની. એટલે આપણે વિદ્યાનું તપ કરતા થાય, એનું અંજવાળું પહેલાં આપણા હૃદયમાં મળે અને આપણો પ્રકાશ છે એનાથી દુનિયા છે એના અંધારા ઉડે જાય. એટલી જ મારી શુભવાંશને કહી મારી વાતને પૂરી કરું છું. ભાસ્કર બારોટના જય માતા. આભાર ભાસ્કરભાઈ. આપણને પ્રખર લોક સાહિત્યકાર ભાસ્કરભાઈ પાસે બારોટે કેવી રીતે રહેવું જોઈએ, યજમાનોને શું આપવું જોઈએ, એ બહુ સારી રીતે વાત કરી. એમનો પણ આભાર. અસ્તુ. કે પુરુષાર્થમાં એની કૃપા ભળે તો શું થાય. મને ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર મળ્યો છે. રાષ્ટ્રપતિ ભવન આપણી જ્ઞાતિમાંથી એક કાનજી બાપા, કાનજી ભૂટા બારોટને તેડી ગયેલા. અને બીજો તમારે એને કાનજી બાપાને કચ્છી દુહાની ભાષામાં કહું તો આવું તો ચાકર છેલી વાજરો, હાચા ઘીના લાડવા પીરસવા વાળા તો એ પૂર્વ સૂર્ય હોય કે હું તો સંભારો પીરસવા વાળો છું. છતાંય માની કૃપાથી રાષ્ટ્રપતિ ગામડાના જજમાનના ફળિયાથી માંડી અને ઠેર ગામના ચોરાથી માંડીને રાષ્ટ્રપતિ ભવન અને વિશ્વના 11 દેશો સરકારે મોકલ્યા. એનો અર્થ એટલો છે, એક જ શેર કહી દઉં. અબ સખ્ત રાહો પે ચલના મુझे આસાન લગતા હૈ. તમે પગલું માંડો ને તો તમારી યારે પરમ તત્વની કૃપા હારે જ છે. સખ્ત રાહો પે ચલના अब तो मुझे आसान लगता है क्योंकि मेरी माँ की दुआ का रास्ते में मुझे उजाला लगता है. सख्त राहों पे चलना अब तो आसान लगता है.